અમારે અહીંયા 9 મહિનાથી અમે દવા કરીએ છે, પણ ઘણું અમને સારું રિઝલ્ટ મળ્યું છે. કે પહેલા મારી દીકરીને બહુ ખરાબ પરિસ્થિતિમાં હતી. અમે જયારે પહેલા મહિનાથી અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મને દીકરીનો ચીડિયો સ્વભાવ હતો, રડતી હતી, ખાવા પીવાનું નહોતું બરાબર ખાતી, મગજ એને ચીડચીડી રહેતી, ભણવામાં એનું તકલીફ પડતી હતી. ત્યારે અમને કઈ ખબર નહોતી પડતી. તમે પછી ન્યૂઝમાં વાંચ્યું પેપરમાં ને એડ્રેસથી અમે અહીંયા આવ્યા ને પછી અહીંયા અમે ટ્રીટમેન્ટ કરાવી 9 મહિનાનો મારી. તો એનાથી અમને ઘણો ફરક પડ્યો છે, સારો એવો. કેવી રીતના ચીડિયાન રહેતી હતી એ રાતે રડતી હતી, દિવસમાં પછી એને ઘણો બધો પ્રોબ્લેમ રહેતો હતો. કોઈ સાથે સારી રીતે વાત નહોતી કરતી, ખાવાનું નહોતી ખાતી, ઘણા એને પ્રોબ્લેમ રહેતા હતા. પણ અમને બેને ખબર નહોતી પડતી કે હવે કરવું હું. ઘણા ડોક્ટરને બતાવ્યા પણ કઈ ફરક નહોતો પડતો. પછી અમે અહીંયા અમે જે 9 મહિનાનો કોર્સ કર્યો એનાથી અમને ઘણું સારું રિઝલ્ટ મળ્યું. મારા સગા સંબંધીઓએ અમને કહેવા લાગ્યા કે તમારી દીકરી પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે, કે ઘણો એનામાં ચેન્જ આવ્યો છે. આનાથી અમે ખુશ છે કે અમારી દીકરી જે પહેલાનો જેવો જે સ્વભાવ હતો એનાથી ઘણો ફરક પડ્યો છે. ઘણી રાહત લીધી છે કે હવે અમને સારું એવું ફીલ થાય છે કે અમારી દીકરી મનથી અને સારી તંદુરસ્તીથી અને ફિઝિકલી માનસિક સ્ટ્રોંગ થઈ છે. ઓકે. મમ્મીને કેવી રીતનું લાગતું હતું ચીડિયાપણું ને એ બધું? સ્કૂલમાંથી શું કમ્પ્લેન આવતી હતી પહેલા ને બધું? ગુસ્સો બહુ જ હતો, બધાને મારતી, થૂકતી, પેન્સિલનો છોલ બધા ઉપર નાખતી, એટલે કશું કરીને આવતી જ નહીં. સ્કૂલમાંથી બહુ જ કમ્પ્લેન આવતી એની. પણ અમે આ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી ઘણો ફરક હતો. સ્કૂલમાંથી બી પછી 1 મહિનો અમે દવા લીધી ત્યાર પછી તો અમને ઘણો ફરક દેખાતો. સ્કૂલમાંથી બી કમ્પ્લેન આવતી બંધ થઈ ગઈ 1 મહિનાની અંદર જ. ધીરે ધીરે અત્યારે તો ઘણા એના રિઝલ્ટ સારું છે. સ્કૂલમાંથી બી કહે છે કે ના હવે નોર્મલ છે, નોર્મલ બાળકની જેમ જ બિહેવ કરે છે, લખીને લાવે છે, ભણવામાં બી હવે ધ્યાન આપે છે. ઓકે. પેલા કરતો ઘણો ફરક છે. પેલા ચીડચીડી રહેતી, કોઈ ગમે તે વ્યક્તિ બોલાવીને કોઈ વ્યવસ્થિત રીતે જવાબ જ નહીં આપતી હતી. હવે તો વ્યવસ્થિત જવાબ આપે છે, શાંત બેસે છે, કહીએ તેમ કરે છે. હવે ઘણો ફરક છે. આ 9 મહિના અમારી હવે આજે અમારો લાસ્ટ દિવસ છે 9 મહિનાની અંદર. અમે હવે આજે માંથી ટેબ્લેટ અમારી પૂરી થઈ ગઈ છે અને અમારો કોર્સ બી આજે પૂરો થઈ ગયો છે. અમને ઘણો સંતોષ છે કે અમારી દીકરી આજે બધી રીતે સારી અને વ્યવસ્થિત થઈ ગઈ છે, માનસિક રીતે બી, મેન્ટલી બી અને બધી જ રીતે. ઘણો ફરક છે એનો. એના માટે થેન્ક યુ. અમે એના માટે કાયમ આભારી રહેશું તમારા. કઈ નહીં, એ તો અમારી ડ્યુટી છે. ઇટ્સ ઓકે. થેન્ક યુ વેરી મચ ફોર યોર રિવ્યુ.